શ્રીજુ આજે શ્રીજુની ફર્સ્ટ ઉત્તરાયણ છે. ઝાડુ પતંગ ચગાઈ રહી છે મારી પાછળ, પણ કંટ્રોલ મારી હતી નથી. ગોળ ગોળ ફર્યા કરે છે ઝાડુ. માર ખેંચ માર. સ્ટોરી નહીં બાંધી. આ છે મારો સિમ્પલ ઓનિયન એન્ડ કેપ્સિકમ વગરનો મોઝેરેલા ચીઝવાળો માર્ગેરીટા પિઝા. ગુડ મોર્નિંગ ગાઈઝ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કષ્ટભંજન દેવ. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં હશો. હેપી ઉત્તરાયણ બધાને. અમારી ગુડ મોર્નિંગ અત્યારે થઈ ગઈ, સવારના વાગ્યા છે કેટલા ઝાડુ? 8:15 થયા છે. બહાર બધા ટેરેસ પર લાઉડ સ્પીકર્સ ડીજે વાગી રહ્યા છે. અને હજુ અમે લોકો અત્યારે ઉઠ્યા છે. સીધી ટેની ઉઠી ગઈ છે અને ખુશ કરે છે. એ સીજુ 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 ખુશ થઈ ગઈ છે. સીજુ માટે પણ નાની નાની પતંગ લાયા છે નહીં સીજુ? હે બેટા, સીજુ માટે પણ નાની નાની પતંગ લાયા છે. અને આજે તો ખાવામાં શું છે? હે ઊંધિયું બનાવ્યું છે. ઊંધિયું લાવવાનું છે. પછી શું લાવવાનું છે? જલેબી લાવવાની છે. પછી બીજું શું હશે? હલવો બનાવ્યો છે ગાજરનો. અને ગઈકાલે ગાજરનો હલવો બનાવ્યો હતો, પણ વ્લોગ એન્ડ કરવાનો રહી ગયો હતો. રાત્રે મોડું થઈ ગયું હતું, સો એટલે તમને ગઈકાલના વિડીયોમાં બતાવ્યું નહોતું તમને. ગાડીએ પતંગ લૂંટી લીધી છે. કેટલી પતંગો લૂંટી છે? હા તો ગાઈઝ હજુ હું ફ્રેશ થયો નથી. ફ્રેશ થઈને પછી પૂજા કરીશ. ત્યાર પછી કોફી પીને ડીમાર્ટ જવાનું છે થોડું ગ્રોસરી લેવા માટે. ત્યાર પછી અમે ટેરેસ પર ચડીશું જાડો. સો ગાઈઝ અત્યારે વાગ્યા છે 11:15 અને હમણાં હું ફ્રેશ થઈને પૂજા કરીને ફ્રી થયો છું. કોફી પીવું છું. તો પછી કોફી પીને પછી પાછો ડીમાર્ટ જઈશ અને પછી ધાબે ચડીશું. શું આપે? કેટલા? ચલો ગાઈઝ, જમવા માટે જમવામાં છે ઊંધિયું, સેવ બાકી. હા, એ પેલું ચીલી ફ્લેક્સ છે એ તો હું મારામાં એ લઈ આવ્યો. ચીલી ફ્લેક્સ ના, हलवो 2 टाइप ना है. अपूबेन ना घर में अपने वाला मैंने पकाया था वो ला. એ હું મારવા માટે લાવ્યો છું. હલવો અંદર જ મૂકી દે. હા ને છે રોટલી. પૂરી નથી બનાવી. રોટલી અને દાળ ભાત છે એ પછી જમીશ. એ શ્રીજુ આજે શ્રીજુની ફર્સ્ટ ઉત્તરાયણ છે.
જોજેલી કપાઈ ગઈ. चिकनेस दोरी नहीं पहन दिया. હા Spin into your back. Tap microphone to ઝાડુ પતંગ ચગાઈ રહી છે મારી પાછળ, પણ કંટ્રોલમાં રહેતી નથી. ગોળ ગોળ ફર્યા કરે છે ઝાડુ. માર ખેંચ, માર માર માર. સો ગાઈઝ અત્યારે બનાવવાના છે પીઝા, અને પીઝા માટેનો પ્રિપરેશન થઈ ગઈ છે. કેપ્સિકમ ચોપિંગ, ઓનિયન ચોપિંગ થઈ ગઈ છે, અને આપણે પીઝા બનાવીશું એ ડોમાંથી નહીં બનાવીએ, બટ રેડીમેડ પીઝા બ્રેડમાંથી જ બનાવીશું, કેમ કે ઓવન જોઈએ એના માટે, અને એમાં ટાઈમ પણ વધારે લે છે ડોમાંથી બનાવવા માટે. તો આપણે ખાલી સુપર બ્રેડની પીઝા બ્રેડ છે એમાંથી આપણે પીઝા બનાવીશું, અને અમૂલનું છે મોઝરેલા ચીઝ એ યુઝ કરીશું. પછી બીજું છે વિન્ટર ગ્રીન્સનો પિઝા સોસ છે એ યુઝ કરીશું, અને અમૂલ ચીઝના ક્યુબ યુઝ કરીશું. તો ચલો બનાવીએ ફટાફટ પીઝા. તો પીઝા બ્રેડ શેકાઈ રહી છે. આ છે મારો સિમ્પલ ઓનિયન એન્ડ કેપ્સિકમ વગરનો મોઝરેલા ચીઝવાળો માર્ગેરીટા પીઝા બનાવવાનો ટ્રાય કરું છું. અમે ઢાંકી દીધું છે. હું ને જીજ્ઞા ખાલી 2 જ જણ બાકી છે જમવામાં. જીજ્ઞા આવી ગઈ છે, થાકી ગઈ છે, ઊંઘ આવે છે. હા, એને ઊંઘ આવે છે. ઊંઘ આવે છે કેટલી? હા, તો ઉડી જશે ઊંઘ. શ્રીજા ઊંઘી ગઈ છે. તો હવે થોડી વારમાં અમે જમીશું.
આ બાજુ મમ્મી પપ્પા પીઝા ખાય છે. કેવા લાગ્યા મમ્મી? કેવા લાગ્યા પપ્પા? આ છે પીઝા. તો હજુ અમારો રાઉન્ડ પછી થશે. અત્યારે ગરમ ગરમ પીઝા આપી દીધા છે મમ્મી પપ્પાને અને હું અહીંયા બનાવું છું. અમારી દેશી રીત છે પીઝા બનાવવાની. પીઝાના પીસીસ કરી દીધા છે. સોસ પણ એડ કરી દીધો છે. આ છે અમારા દેશી પીઝા. કેવો લાગ્યો જાડુ? મજા આવે? ચીલી ફ્લેક્સ કેવું લાગ્યો? મૂછો પડે. તો ગાઈઝ ઉત્તરાયણની રંગીન સાંજ, ઉત્તરાયણ પૂરી થઈ ગઈ આજે. આવતીકાલે વાસી ઉત્તરાયણ. તો અત્યારે ફટાકડાઓ ફૂટે છે. લોકો સાંજે બહારથી ફૂડ ઓર્ડર કરીને પાર્ટી કરશે અને અમે પણ પિઝા પાર્ટી કરીએ જ છીએ આજે. તો આ સાથે જ આજના બ્લોગને એન્ડ કરું છું અને મળીશું કાલે ફરી નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. જો તમને આજનો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો.